નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજરોજ તારીખ 26/12/2025ની સાંજે 6:20 કલાકે નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આવી છે એક મોટી અપડેટ. તો મિત્રો, શું છે આ અપડેટ, જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વિગતવાર વાત કરવાના છીએ. એટલે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો પેન્શન સુધારાથી લઈને નવી કર વ્યવસ્થા અને એનપીએસ અને યુપીએસ રોકાણ વિકલ્પોમાં સુવિધાઓ સુધી તે ઘણા પ્રભાવશાળી અપડેટ્સ લાવ્યું છે. તો ચાલો વર્ષને ફેરવીએ અને 2025માં ભારતના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ટોચના 10 ફેરફારો પર નજર કરીએ. સૌથી પહેલા ફેરફારની વાત કરીએ તો 8મા સીપીસીની સ્પષ્ટતા. તો આગામી પગાર સુધારાથી 50.14 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોને લાભ થવાની સંભાવના છે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે અમલીકરણની તારીખ અને ભંડોળની વિગતો પછીથી નક્કી કરવામાં આવશે. તો આ દરમિયાન સરકારે એ પણ પુષ્ટિ આપી છે કે પેન્શનને 8મા સીપીસીના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યું નથી. તો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા સીપીસી તેની તપાસ કરશે અને તેને આધારે તેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર, ભથ્થા અને પેન્શન સંબંધિત ફેરફારોની ભલામણો કરશે. ત્યારબાદ બીજા ફેરફારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો. તો સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3% વધારો મંજૂર કર્યો છે, જે 1 જુલાઈ 2025થી અમલમાં આવશે. તો 7મા પગાર પંચ હેઠળના આ માનક સુધારા પછી જાન્યુઆરી 2026માં બીજો સંભવિત વધારો કદાચ 60% થવાની સંભાવના છે, કારણ કે સરકાર ફુગાવાનો સામનો કરવા માટે વર્ષમાં 2 વાર ડીએડીઆરમાં સુધારો કરે છે, જેમાં બિહાર, યુપી અને રાજસ્થાન જેવા રાજ્યો પણ સમાન વધારાની જાહેરાત કરે છે મિત્રો. ત્યારબાદ ત્રીજા સુધારાની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ રજૂ કરવામાં આવી છે. તો યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025ના રોજ અમલમાં આવી છે, જેમાં વધુ માળખાગત અને અનુમાનિત પેન્શન સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. તો યુપીએસ હેઠળ કર્મચારીઓને તેમના છેલ્લા સરેરાશ પગારને આધારે ગણતરી કરાયેલ પેન્શનની ખાતરી આપવામાં આવે છે, જેમાં કર્મચારીઓ અને સરકાર બંને યોગદાન આપે છે મિત્રો. ત્યારબાદ જોઈએ ચોથો ફેરફાર, તો યુપીએસ એનપીએસ વન ટાઈમ સ્વિચ. તો 2025માં સરકારે એનપીએસમાં નોંધાયેલા કર્મચારીઓને યુપીએસમાં શિફ્ટ થવા માટે એક વખતનો બદલી ન શકાય તેવો વિકલ્પ આપ્યો. તો ચોક્કસ શરતોને આધીન હોવા છતાં આ પગલું નિવૃત્તિ આયોજનમાં વધુ સુગમતા અને પસંદગી પ્રદાન કરે છે મિત્રો. તો ત્યારબાદ 5મા ફેરફારની વાત કરીએ તો નવી કર વ્યવસ્થા. તો નવી કર વ્યવસ્થા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પેન્શન અને વ્યાજની આવક સહિત 12 લાખ રૂપિયા સુધીની કુલ કમાણી પર આવકવેરામાંથી મુક્તિ આપે છે. ત્યારબાદ છઠ્ઠા ફેરફારની વાત કરીએ તો એનઆરઆઈ માટે જીવન પ્રમાણપત્ર. તો વિદેશમાં રહેતા પેન્શનરો હવે ભારત પાછા ફર્યા વિના પણ તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે. તો એક નવી સરકારી સૂચનાને પગલે જે વિદેશથી સબમિશનની પ્રક્રિયા સરળ બનાવે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ફેમિલી પેન્શન માટે જીવન પ્રમાણપત્રની આવશ્યકતા, જે 7મો ફેરફાર. તો નવા નિયમ હેઠળ કૌટુંબિક પેન્શનનો વધેલો દર મેળવવાનું ચાલુ રાખવા માટે બંને માતા પિતાએ જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા જરૂરી છે.
તો અગાઉ એવી કોઈ જરૂરિયાત નહોતી કે જેને પરિણામે એક માતા પિતાના મૃત્યુ પછી પણ અજાણતા વધુ ચૂકવણી થાય. જો કે અપડેટ કરાયેલ નિયમ સચોટ પેન્શન વિતરણ સુનિશ્ચિત કરે છે તો વધુ ચૂકવણી અટકાવે છે મિત્રો. ત્યારબાદ 8મા ફેરફારની વાત કરીએ તો એનપીએસ અને યુપીએસ રોકાણ વિકલ્પોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમમાં તાજેતરના રોકાણ વિકલ્પોનો વિસ્તાર જોવા મળ્યો છે. જેમાં પીએફઆરડીએ એ 2 નવા ઓટા ચોઇસ વિકલ્પો રજૂ કર્યા છે, જેનાથી કુલ વિકલ્પો વધીને 6 થયા. જેના વિસ્તરણથી કર્મચારીઓને વધુ સુગમતા મળી, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃત્તિ ભંડોળના રોકાણ પર વધુ પસંદગી મળી. જેમાં ગેરંટીકૃત પેન્શન માટે એનપીએસ અને યુપીએસમાં સ્વિચ કરવાના વિકલ્પોનો સમાવેશ થાય છે, અથવા તો બજાર લિંક વૃદ્ધિને કસ્ટમાઇઝ કરીને બજારની સંભાવના સાથે ખાતરીપૂર્વકની આવકને સંતુલિત કરવાનો સમાવેશ થાય છે મિત્રો. ત્યારબાદ 9મા ફેરફારની વાત કરીએ તો પીએફઆરડીએ 75% સુધી ઇક્વિટી ફાળવણીની મંજૂરી આપી છે. તો પીએફઆરડીએ લાઈફ સાયકલ 75 LS75 ફંડ જેવા વિકલ્પો દ્વારા 75% સુધી ઇક્વિટી ફાળવણીની મંજૂરી આપે છે, જે શરૂઆતના વર્ષોમાં ઉચ્ચ ઇક્વિટી એક્સપોઝર પ્રદાન કરે છે. તો નિવૃત્તિ નજીક આવતા ધીમે ધીમે તેમાં ઘટાડો થાય છે. તો નેશનલ પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમમાં યુવા રોકાણકારો માટે વધુ પસંદગી અને સંભવિત રીતે ઉચ્ચ વળતર પૂરું પાડે છે. ત્યારબાદ જોઈએ તો છેલ્લો અને 10મો ફેરફાર, જે એનપીએસના નવા નિયમો 2025 વિશે. તો 2025માં લાગુ થયેલા નવા નિયમો હેઠળ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી પણ 85 વર્ષની ઉંમર સુધી એનપીએસમાં રોકાણ ચાલુ રાખી શકે છે. તેમણે બહાર નીકળતી વખતે તેમની એકત્રિત બચતનો ઓછામાં ઓછો 40% વાર્ષિકી અને અન્ય નિયમિત પેન્શન વિકલ્પો માટે ફાળવવો પડશે, અને બાકીની રકમ તેમની પસંદગીને આધારે એક વખતના ઉપાડ તરીકે અથવા તબક્કાવાર ચૂકવણી દ્વારા મેળવી શકાય છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.